એક પેનમાં ગરમ પાણી, 1 કપ સ્વીટ કોર્ન, તેને બોઇલ થવા દેવાની, તેની સાથે મીઠું, તે બોઇલ થઈ જાય તેને પાણી કાઢી નાખવાનું અને અહીંયા 1 ક્યુબ બટર, તેની સાથે 1 ટીસ્પૂન લસણની પેસ્ટ, બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની. ત્યાર પછી બોઇલ થયેલી મકાઈને એડ કરી દેવાની. મકાઈને પણ સારી રીતે આપણે 2-3 મિનિટ શેકી લેવાની છે. ત્યાર પછી ચીલી ફ્લેક્સ બટર સાથે શેકી લેવાની, એટલે બટરી ફ્લેવર તેની સાથે આવી જાય. ચીલી ફ્લેક્સ, ઓરેગાના 1 ટીસ્પૂન ઓરેગાના, 1 ટીસ્પૂન કાલી મિર્ચ એટલે કે બ્લેક પેપર, બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાનું. ત્યાર પછી તેની અંદર 1 ચીઝ ક્યુબ આ રીતે મેલ્ટ છીની લેવાનું. 1 કપમાં તેને આ રીતે સર્વ કરી દઈશું. તો અહીંયા બાળકોની નાની નાની ભૂખ માટે એકદમ ઇઝીલી તૈયાર થઈ જતી ચીઝી સ્વીટ કોર્ન. થેન્ક યુ ફોર વોચિંગ.